આ સ્વયંભૂ શિવલિંગ દર મહાશિવરાત્રિની રાતે ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે. એવી લોકવાયકા છે કે આ મંદિરનું શિવલિંગ જ્યારે છતને સ્પર્શી જશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે. પવિત્ર શ્રાવણ માસમાં આજે અમે તમને દર્શન કરાવીશું ઐતિહાસિક અને ચમત્કારિક સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના. આ શિવાલય પંચમહાલના શહેરાના પાલીખંડા ગામે આવેલું છે, જ્યાં શ્રાવણ માસમાં ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. મંદિરમાં તમને પ્રાચીન અને વિશાળ સ્વયંભૂ શિવલિંગ નજરે પડશે, જે મરડ નામના પથ્થરમાંથી બનેલું હોવાથી મરડેશ્વર તરીકે ઓળખાય છે. આટલું જ નહીં, આ ચમત્કારિક શિવલિંગના ખાડામાં સ્વયંભૂ ગંગાજી વહેતા હોવાની પણ માન્યતા છે. કહેવાય છે કે આ શિવલિંગ દર વર્ષે મહાશિવરાત્રિની રાત્રે ચોખાના દાણા જેટલું વધે છે. 4 યુગના 4 ખંડમાં વહેંચાયેલું આ શિવલિંગ હાલ કળિયુગના ભાગમાં વધારે વિકસિત થઈ રહ્યું છે. જે મંદિરની છત સુધી પહોંચશે ત્યારે પુનઃ સતયુગનો પ્રારંભ થશે એવી લોકવાયકા પણ છે. શ્રાવણ મહિનાના દર સોમવારે, જન્માષ્ટમીના દિવસે, મહાશિવરાત્રિ તેમજ આમળી અગિયારસે અહીં ભવ્ય મેળો ભરાય છે. મરડેશ્વર મહાદેવના તદ્દન વિશિષ્ટ આકારના દિવ્ય શિવલિંગના દર્શનનો પંથકમાં અનેરો મહિમા છે.